હેલો ફ્રેન્ડ, તો આજે આપણે બનાવીએ પાણીપુરીનું તીખું પાણી. ચાલો તો આપણે પાણીપુરીનું પાણી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. આ પહેલાં આપણે ધાણા ધોઈને સમારીને લઈ લીધેલા છે. એક બાઉલ ફુદીનો લીધેલો છે, એ પણ ધોઈને સમારીને લઈ લેવાનો. સરખું જ લેવાનું ફુદીનો અને ધાણા. હવે આપણે એમાં બરફના ટુકડા લઈ લઈશું. 1 ચમચી મીઠું છે, 1 ચમચી સંચર પાવડર છે, 1 ચમચી ચાટ મસાલો છે, 1 ચમચી જીરું છે, 1/2 ચમચી લીલું મરચું છે અને ચપટી હિંગ નાખવાના છે. આ આપણું મિક્સચર રેડી થઈ ગયું છે. હવે આપણે એને 1 લીટર પાણીમાં ઉમેરી દઈએ. આ મેં 1 લીટર પાણી લીધું છે, તેમાં આપણે આ બધું મિક્સ કરી દેવાનું છે, એટલે આપણું ગ્રીન પાણી રેડી થઈ જશે. થોડુંક આમાંથી પાણી લઈને મિક્સ કરી દઈએ. હવે આપણે એમાં 1 આખા લીંબુનો રસ નાખીશું. હવે તમારા ટેસ્ટ પ્રમાણે મરચું કે મીઠું કે ખટાશ તમને વધારે ઓછું જોઈતું હોય એ પ્રમાણે તમે કરી શકો. તો રેડી છે આપણું પાણીપુરીનું ગ્રીન તીખું પાણી. હવે આપણે એને પૂરી સાથે સર્વ કરશું. તમે ટેસ્ટ કરીને જરૂરથી રિવ્યૂ આપજો. રેડી છે આપણું પાણીપુરીનું તીખું પાણી.